આગામી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ ગુજરાત ઉપર ઠેર ઠેર જિલ્લાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડની સાથે હવે પછી વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે। તો ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી મજબૂત લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને દક્ષિણીય ભારતના અનેક ક્ષેત્રની સાથે સાથે હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મજબૂત, ખુખાર અને ભયંકર સક્રિય બનતું મિની વાવાઝોડું હવે પછી દિશાઓ બદલીને ભારત દેશના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેમ દરિયાના માધ્યમ થકી આ વાવાઝોડું ધીમે ધીમે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે। સિસ્ટમોની અસરને લઈને અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ એક સાથે ત્રણ સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે, જેમાં એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં બની રહી છે। અરબી સમુદ્રના દરિયાની અંદર યુસીએ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર મોટા વિરામ લીધા બાદ હવે પછી એક મિની વાવાઝોડું સક્રિય બનવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સક્રિય થતી આ ત્રણ સિસ્ટમની અસરને લઈને દરિયાના આ સંપૂર્ણ વિસ્તારની અંદર દરિયો બેકાબુ બનવાની સાથે હવે પછી દરિયાની અંદર 5 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા ઉછળવાની સાથે સિસ્ટમો દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ભારતના દક્ષિણીય ભારતના તટીય છેડા ઉપર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમાં કઈ સિસ્ટમની સૌથી વધારે અસરો વધી રહી છે તેની માહિતી મેળવીએ તો બંગાળની ખાડીનું લો પ્રેશર હવે પછી વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે, જેને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનો બંગાળની ખાડીના માધ્યમ થકી આગળ વધીને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારની અંદર આ વાવાઝોડું અને સક્રિય બનતી વેલમાર્ક લો પ્રેશરવાળી આ સિસ્ટમ અસર દર્શાવતી હોવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદની અસરો જોવા મળી રહી છે। તો ગુજરાતની આપણે માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર પણ તમે જોઈ શકો છો કે હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને સિસ્ટમનું અસર અને સિસ્ટમનું જોર ઉપર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હિમાલયના ક્ષેત્રથી કાશ્મીરના ક્ષેત્રની અંદર અત્યારે -17 ડિગ્રીથી -24 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો પણ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી, બપોર દરમિયાન ઉકળતી ગરમી અને ઓચિંતાના મોટા પલટાવો આવવાની સાથે હવે પછી ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તમે સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો। બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારો સુધી મજબૂત વાદળોના ઝુંડ ઘેરાઈને હવે પછી અરબી સમુદ્ર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આ ઝુંડો ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની અસરને લઈને આવનારી કલાકોની અંદર ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર અને અમરેલીના વિસ્તારની અંદર વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અલંગ, ભાવનગર, મહુવા, જૂનાગઢના ક્ષેત્રથી ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો ત્રાટકતા જોવા મળવાના છે। પોરબંદરના ક્ષેત્રથી લઈને દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારની અંદર ઓચિંતાના ડબલ ઋતુના અહેસાસને લઈને શક્યતાઓ દર્શાવવામાં
આવી રહી છે. તમે હાઈ પ્રેશર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો જોઈ શકો છો. આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે કચ્છના અનેક ક્ષેત્ર ઉપર પણ મોટા પલટાઓની સાથે હવે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ વાદળ છવાયું વાતાવરણ કચ્છના વિસ્તારની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. રાપરના ક્ષેત્રથી ગાંધીધામ, બારડોલી, ખાવડ, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ હવે પછી વાદળોના ઝુંડની વચ્ચે ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ડબલ ઋતુને લઈને બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ કચ્છ ઉપર વધતું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આગામી 24થી લઈને આવનારી 48 કલાકની અંદર મોટા પલટાવની તીવ્ર શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. બદલાઈ રહેલા હવામાનને જોતા ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદના વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવની સાથે હવે પછી હળવા વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. જો કે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ અહેમદાબાદ અને વડોદરાના ક્ષેત્રની અંદર ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે, પરંતુ રાત્રિ અને વહેલી સવાર દરમિયાન ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ અત્યારે ડબલ ઋતુને લઈને રોગચાળો વધવાની સાથે હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આવનારી કલાકની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના વિસ્તારથી બોડેલીના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓને લઈને સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હલચલ સક્રિય બનવાની સાથે હળવા માવઠાની અસરો હવે પછી ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર વધતી જોવા મળવાની છે. અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું ભયંકર જોર અને દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને હવે પછી વલસાડ, બીલીમોરા, નવસારી, વણસડાના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. સુરત, બારડોલી, વ્યારા, વાંકલના ક્ષેત્રથી કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારની અંદર ભરૂચનો ક્ષેત્ર, દહેજના પંથકોથી લઈને સિનોર, કરજણ અને જાંબુસરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર ફરીવાર હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર સક્રિય બની રહેલી વાવાઝોડાવાળી આ સિસ્ટમો જેમ જેમ દિશાઓ બદલીને આગળ વધશે તેમ ભારતના ભિન્ન રાજ્યની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું જોર જોવા મળવાનું છે અને સતત ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી વાતાવરણની અંદર નવા જૂની થવાની તાજી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, જેમાં વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી વાતાવરણની અંદર સતત પલટાવ જોવા મળવાના છે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર એરિયા સક્રિય બનીને બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે. લો પ્રેશરની સાથે એક મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ હવે બંગાળની ખાડીના દરિયામાં વધતું જોવા મળવાનું છે, જેમાં દરિયાઈ સપાટીની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર સક્રિય બનતું આ અપર એર સાયક્લોનિક સિસ્ટમનું જોર હવે પછી વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ પોતાનો ઘેરાવો પણ વધારી રહેલી જોવા મળી રહી છે. અત્યારે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર આવી રીતનો એક મજબૂત પટ્ટો ઘેરાયેલો છે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર અત્યારે યુસીએ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યું છે. હવે પછી આ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ચેન્નઈના ક્ષેત્રથી તામિલનાડુ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને મદુરાઈ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગામી 24 કલાકની અંદર ત્રાટકવાની સાથે અનેક વિસ્તારોની અંદર
ભર શિયાળા દરમિયાન માવઠાની અસરો દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળવાની છે. સાથે સાથે અત્યારે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યું છે. આમ એક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના અનેક ક્ષેત્રની અંદર અસરને જોર દર્શાવી રહી છે. વધી રહેલા સિસ્ટમની અસરોને જોરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. અરબી સમુદ્રના પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર અત્યારે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન પવનોની અવરજવર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. આમ સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર પણ પલટાવ આવવાની સાથે હવે પછી હળવા માવઠાની તીવ્ર શક્યતાઓ ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ જાણી લેજો કયા કયા જિલ્લાની અંદર વરસાદ વરસવાને લઈને આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી. અંબાલાલ પટેલની ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી અચાનક હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતી જોવા મળી શકે છે. અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ ઘટવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી અત્યારે સિસ્ટમની અસરો જોવા મળવાની છે. બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે અનેક વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી મજબૂત લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને સંપૂર્ણ દરિયાની અંદર મોટા પલટાવોની સાથે હવે પછી સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તટીય ક્ષેત્રની અંદર ભયંકર મોજા અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર વધારાને લઈને ઓચિંતાના મોટા પલટાવો આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ખાસ જાણી લેજો કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો કેટલીક જગ્યાઓ ઉપર છૂટો છવાયો અને હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર માવઠાની અસરો જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર પણ વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ આવી શકે છે. પંચમહાલ કચ્છના વિસ્તારના ભાગોની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે. અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ જોવા મળવાના છે. જેમ જેમ સિસ્ટમો મજબૂત બનશે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર હવે પછી વરસાદનું જોર વધવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને ખેતી પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય થનાર પશ્ચિમીય વિક્ષેપના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું જોખમ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આવી રહેલા આ મોટા પલટાવની અસરો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી જોવા મળવાની છે. વલસાડ, નવસારી જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળવાના છે. રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને ખેતી પાકની અંદર મોટું નુકસાન થઈ શકે છે. જેમાં ખાસ કરીને જીરુના પાકને, ઘઉંના પાકને અને કેરીના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ અનેક વિસ્તારોની અંદર વરસાદને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારોની અંદર વરસાદનો ખતરો વધી રહ્યો છે. સોમવાર દરમિયાન અહેમદાબાદ, અમરેલી સહિત અનેક વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર હળવા વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર હવે પછી સિસ્ટમનું જોર વધતું હોય તેમ ઓચિંતાના પલટાઓની સાથે માવઠાની તીવ્ર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે.